વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થયા છે 12 અને મેં 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હું થઈ ગઈ છું રેડી. અને આજનો જે વ્લોગ છે એન્ડ સુધી જોજો, કેમ કે બહુ મજા આવશે તમને. અને આજે સરપ્રાઈઝ છે, કોણ ઘરે આવે છે છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. અને અત્યારે હું અને પપ્પા બંને છે ને ધાબુ સાફ કરવા જઈએ છીએ. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. આજે શું કરવાનું છે? અને આજે ઘરે કોણ આવે છે એ સરપ્રાઈઝ રાખવાનું છે. તો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. કોણ આવે છે ઘરે? તો ચલો ફટાફટ જઈએ ઉપર ધાબુ ધોવા માટે અને ધાબુ ધોઈ લઈએ. સાફ કરવા માટે આ નળી ઉપર જાય છે, પપ્પા ઉપર છે. હાલ ના પાડે છે પપ્પા, 15 મિનિટ રહીને પછી કરીએ. ઓકે. બનાવે છે તો કંઈ નહીં, મમ્મીને રસોઈ બનાવવા દઈએ અને અમે જઈએ ઉપર ફટાફટ ક્લીન કરી દઈએ. કેમ કે કાલને પરમ દિવસે છે મકર સંક્રાંતિ. તો રહી જ ગઈ, કેમ કે ત્રણ ચાર દિવસથી મારા વ્લોગ નહોતા આવતા, કારણ કે મને તાવ ને શરદી ને હું બીમાર પડી હતી. એ તો તમે વ્લોગ જોયો જ હશે, એના પછી તો આવ્યું જ નથી, એટલે બહુ બીમાર હતી હું. અને અત્યારે એકદમ મસ્ત થઈ ગઈ છું, એટલા માટે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો જોવાનું ભૂલતા નહીં. છે ને ફટાફટ ક્લીન કરી દઈએ, બધી જે વસ્તુ છે હટાવી દઈએ અને પછી એકદમ મસ્ત ક્લીન કરી દઈએ. એન્ડ સુધી બની રહેજો. બાય બાય. મસ્ત ક્લીન થઈ ગયું છે, અહીંયાથી લઈ અને આ બધું એકદમ મસ્ત ક્લીન થઈ ગયું. અને હવે નીચે જવું પડશે, કેમ કે નીચે પણ સાફ કરવાનું બાકી જ છે. તો ચલો પછી મળીએ. નીચે જતી હતી ને તો મેં શું જોઈ જો, વાંદરાઓ જો નજારો છે અહીંયા. તો એકદમ મસ્ત. થાકી ગયા છીએ તો અત્યારે નીચે આવી ઘરમાં, તો મમ્મી બનાવતી હતી રસોઈ. તો મમ્મી જમવાનું શું બનાવી છે? દાળ ઢોકળી ભાત. દાળ ઢોકળી મારી ફેવરેટ છે, મારું પ્રિય હોય તો દાળ ઢોકળી છે. થેન્ક યુ મમ્મી. અને અત્યારે મમ્મી બનાવે, મમ્મી તળે છે પાપડ. તો આજે તો મજા પડી જવાની છે જમવામાં. અને પહેલાં તો ક્લીન કરવું પડશે, તો પહેલાં ક્લીન કરી દઈએ. નીચે બધું પાણી આવ્યું છે, ચલો ફટાફટ સાફ કરી દઈએ. કોમેન્ટ ના કરતા હો, ભગવાનને હમણાં જ વાઘા બદલાયા છે, નહીં તો કહેશે પેલા વિડીયોમાં એ હતા અને આ વિડીયોમાં પણ. આ મારા ફેવરેટ વાઘા છે ને, મેં જાતે બનાવ્યા છે મારા હાથથી, એટલા માટે મેં આજે પણ ભગવાનને એ જ વાઘા પહેરાયા છે. અને મમ્મી જો બધું તૈયાર કરી જમવાનું, અને હવે આવે છે પાપડ છે, દાળ ઢોકળી છે, ભાત છે. આજે મજા થઈ જશે, બધું સારું થઈ જશે. ચલો જમી લઈએ. પછી જમી લીધું છે ને, હવે ફટાફટ કામ પતાવી દઈએ, કેમ કે વાસણ ને બધું બહુ બધું પડ્યું છે. તો ચલો ફટાફટ કામ ફિનિશ કરીએ, પછી મળીએ. સામે લાઈટ પડે છે ને એટલે થોડું
બધું કામ પતી ગયું છે ને હમણાં છે ને મમ્મીના થોડા કસ્ટમર આવી ગયા હતા તો ત્યાં હું બિઝી હતી અને બસ હવે થોડીક વાર બેસું છું અને મમ્મીની જોડે વાતો કરું છું અને પછી કોણ આવે છે એ તમને પછી કહીશ. સરપ્રાઈઝ છે અને એને લેવા માટે જઈશ તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. બસ અત્યારે હું બનાવું છું ચા. હું પીતી નથી પણ હું નાસ્તો કરી લઈશ. અને બપોરે તો બેઠા હતા ને તો બેઠા બેઠા આંખ લાગી એકદમ સૂઈ ગયા અમે તો. અને બસ જસ્ટ હમણાં ઉઠ્યા અને હવે આ મમ્મી માટે અને પપ્પા માટે ચા બનાવી. હું કંઈ નાસ્તો લઈ લઈશ. બાય બાય. અને હમણાં અડધો કલાક પછી કોણ આવે છે એટલે નહીં વેઇટ કરતા હતા. બસ જોઈએ છે કોણ આવે છે. બાય બાય. અત્યારે ધાબા ઉપર આવ્યા છે હું મમ્મી બંને અને અત્યારે જો પતંગ જગી રહ્યા છે. પાછળ દેખાતું હશે એક વાઈટ છે એટલે દેખાય છે બાકી બીજું એક આ બાજુ બી છે. અને મમ્મી કપડાં સૂકવે છે અને એકદમ મસ્ત ક્લીન થઈ ગયું છે ધાબુ. મેં અને પપ્પાએ બંને મસ્ત ક્લીન કરી દીધું અને બસ થોડીક વારમાં જઈએ છીએ પાછા બહાર અને બહુ મજા આવે છે અહીંયા. આજે તો 3-4 દિવસ તો મેં સ્વેટર દિવસ ને રાત પહેરેલું રાખ્યું પણ આજે આખો દિવસ મેં સ્વેટર નથી પહેર્યું બિકોઝ મને એટલી ઠંડી નથી લાગતી અને તાવ હતો ને એ વખતે તો એટલું એમ થાય કે ઉઠવું જ નથી. પણ અત્યારે સારું છે ને તો બધે મસ્ત એન્જોય કરી લઈએ. અને એક વાત કહું, જો મેં છે ને અત્યારે એક પતંગ લૂંટ્યો એટલે મીન્સ અહીંયા જ આવ્યો હતો. જેકેટ પહેરી લીધું છે અને હવે જઈએ છીએ બહાર. કેમ જઈએ છીએ એ તમને થોડી વારમાં ખબર પડી જશે તો વિડીયોમાં બન્યા રહેજો. ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ બહાર. ચોકડી અને તમને બતાવું જેને લેવા માટે આવ્યા છે મારો નાનો ભાઈ છે જય. ફાઇનલી જયુ આવી ગયો છે. જયુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. બોલો કઈ કામ તો બોલો ભાઈ. હું હોસ્ટેલેથી આવી ગયો છું અને ભાઈનો તો અવાજ બેસી જ ગયો છે અને મમ્મીનો ફોન ચાલુ છે કે પહોંચી ગયો કે ના પહોંચ્યો પણ ફાઇનલી પિકઅપ કરી લીધો છે જયુ. ઓકે એની તબિયત પણ નથી સારી, અવાજ બેસી ગયો છે તો કંઈ નહીં, ઘરે જઈએ પછી મળીએ. ફાઇનલી ઘરે આવી ગયા છે અને બસ જોઈને લેવા માટે જ ગયા હતા. એ પાઠશાળામાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યો છે. તો ફાઇનલી ઘરે આવી ગયો છે ઉત્તરાયણના વેકેશન માટે. તો આજે તો બહુ મજા કરીશું. બસ 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 બસ
બસ બસ જો જોયું સોમનાથ પણ જઈ આવ્યો એટલે માળા લાવ્યો છે. હવે શાંતિથી કહીશું બિચારાનો. અત્યારે રસોઈ બનાવી છે ને પપ્પા આરતી કરવા ગયા છે તો આરતી પૂરી થઈ ગઈ અને સ્તુતિ ચાલુ છે તો સ્તુતિ પણ પૂરી થઈ ગઈ છે અને બસ રસોઈ બનાવી દઈએ અને પછી મળીએ. જમવાનું જમી લીધું છે અને અહીંયા જોયું ફોન જોવે છે અને હું કામ પતાવી દઉં પછી થોડીક વાર જોયું જોડે બેસી અને મસ્ત વાતો કરીએ. અને કંઈ નહીં, આજનું બધું કામ પતી ગયું છે અને જમી લીધું છે ને અમે બધા અહીંયા મસ્ત બેઠા છીએ. અને તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી